નમસ્કાર ગુજરાત। આજના વિડીયોની અંદર આપણે એ અંગેની માહિતી અપડેટ જોશું કે આવનારા સમયની અંદર 24 કલાક માટે વરસાદીય સિસ્ટમ ગુજરાત રાજ્યમાં કેવી રહેવાની છે। આ સાથે જ મિત્રો જે શક્તિ નામનું વાવાઝોડું ગુજરાત રાજ્ય તરફ આવવાનું હતું, પરંતુ એ વાવાઝોડું અત્યારે ક્યાં પહોંચ્યું છે, કેટલે પહોંચ્યું છે, અને ગુજરાત રાજ્યના જાણીતા હવામાન વિભાગ નિષ્ણાંતો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તેમજ ECMWF, GFS, UK, IC અને SCC જેવા મોડેલો છે, પ્રમાણિત મોડેલોના પ્રમાણે આપણે જોશું કે આ ચોમાસાની ગતિ છે એ કેવી રહેવાની છે। એ સાથે મિત્રો તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે જે વાવાઝોડાની અસર છે એ વાવાઝોડાની અસર કેટલી પહોંચશે, કઈ જગ્યાએ પહોંચશે અને કેવી રીતના પહોંચશે એ અંગેના પણ સ્ટ્રક લાઇન છે એ દર્શાવવામાં આવ્યા છે। આ સાથે જ મિત્રો વિવિધ મોડેલોના પ્રમાણે પણ આપણે જોઈશું કે ગુજરાત રાજ્યની અંદર વરસાદીય સિસ્ટમ શું કહેવા માગે છે। તો મિત્રો સૌપ્રથમ આપણે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે જોઈએ તો કયા વિસ્તારોની અંદર વીજળી પડી રહી છે, કયા વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે અને વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે તો એ કેટલા કલાકો સુધી ચાલવાના છે। અત્યારે મિત્રો એવા અપડેટ આવી રહ્યા છે કે આગામી 5 થી 10 કલાક સુધી સમગ્ર વિસ્તારોની અંદર કે જ્યાં વાવાઝોડાનો ખતરો બનેલો છે એમાં ખાસ કરીને મુંબઈ મહારાષ્ટ્રના લાગુના વિસ્તાર અને દક્ષિણી ગુજરાતના વિસ્તાર જેમાં સુરત, વલસાડ, તાપી આ વિસ્તારોની અંદર છે એ આ વાવાઝોડાની અસર છે એ બનતી જોવા મળી રહી છે। સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે જોઈ શકો છો તે પ્રમાણે મિત્રો અત્યારના જે રાત્રિ દરમિયાન અને સાંજ સમયના જે વાદળના ઘેરાવો છે એ બનતો જોવા મળી રહ્યો છે અને આ વાદળના ઘેરાવા સાથે ગુજરાત રાજ્ય તરફ આગામી 5 થી 10 કલાક માટે વરસાદીય સિસ્ટમ કેવી રહેવાની છે અને તમારા સ્ક્રીન ઉપર અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણેનો જે વાદળનો ઘેરાવો છે એ વાદળનો ઘેરાવો નથી મિત્રો, અહીંયા વાવાઝોડું પહોંચી ગયું છે। એટલે કે શક્તિ નામનું જે વાવાઝોડું છે એની આગાહી આપી દેવામાં આવી હતી કે 24 તારીખ સુધીમાં ગુજરાત રાજ્ય તરફ આગળ વધશે, પરંતુ અત્યારે ગુજરાત રાજ્ય તરફ આગળ ન વધતાની સાથે આ વાવાઝોડું છે એ મહારાષ્ટ્ર, મુંબઈના વિસ્તારોની અંદર અસર પહોંચાડી રહ્યું છે। તમારા સ્ક્રીન ઉપર એ પણ તમે ચેક કરી શકો છો કે આ કયા કયા વિસ્તારોની અંદર વાવાઝોડું છે સક્રિય થઈ અને અસર પહોંચાડી રહ્યું છે અને આ વાવાઝોડાની અસર છે એ આગામી દિવસો સુધી કેવી રહેવાની છે। તો એ પ્રમાણેના દરેક વિવિધ મોડેલોના અનુસંધાને આપણે એ પણ અપડેટ સમાચાર સ્વરૂપે મેળવશું। તો અત્યારે મિત્રો સેટેલાઇટ વ્યૂ પિક્ચરની રડારના પ્રમાણે જોઈએ, એટલે કે આ જે એક મોડેલ છે એના અનુસંધાને એવી અપડેટ આપી દેવામાં આવી છે કે આ વાવાઝોડું છે એ સમગ્ર અરબી સમુદ્રમાં સક્રિય થયું હતું અને ત્યાં વાદળોનો ઘેરાવો પણ છે એ ખૂબ જ મજબૂત બનતો જોવા મળી રહ્યો હતો। એમાં મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથેની જે અપડેટ આપવામાં આવી હતી એ અપડેટના અનુસંધાને જોવામાં આવી તો મિત્રો વીજળીના કડાકા ભડાકા પણ અત્યારે સંભળાઈ રહ્યા છે। તમારા વિસ્તારની અંદર કેવો વરસાદ છે, કેવો માહોલ છે અને વાદળછાયું વાતાવરણ છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, પરંતુ એ પણ આજના વિડીયોમાં જણાવીશું કે કયા વિસ્તારોની અંદર અત્યારે વાતાવરણ કેવું છે। સૌપ્રથમ વાત કરવામાં આવે તો મિત્રો શક્તિ નામનું વાવાઝોડું છે એ રત્નાગીરી દરિયો તેમજ ગોવાનો દરિયો અને મુંબઈનો દરિયો આ ત્રણેય જે વિસ્તારની અંદર લાગુ પડતા જે દરિયો છે એ વિસ્તારની અંદર અત્યારે આ જે વાવાઝોડું છે એ પહોંચી ગયું છે। એ સાથે ત્યાંના જે વિસ્તારો છે એની અંદર મિત્રો અત્યારે તમારા સ્ક્રીન ઉપર ચેક કરી શકો છો એ પ્રમાણે વાદળોનો ઘેરાવો પણ છે એ બની ગયો છે। તો આ વાદળોનો જે ઘેરાવો બન્યો છે એ વાદળોનો ઘેરાવો કેટલા કલાકો સુધી રહેશે તો અત્યારે અપડેટ એવી સામે આવી રહી છે, IMD દ્વારા પણ રિપોર્ટ આપવામાં આવ્યા છે અને ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ એવા રિપોર્ટ આપવામાં આવ્યા છે કે અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરની અંદર જે સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં વાવાઝોડું આગળ વધ્યું છે એ મિત્રો ધીમે ધીમે એનો સ્ટ્રક લાઇન છે એ બદલાવતું જાય છે। સ્ટ્રક લાઇન એટલા માટે બદલાવતું જાય છે કારણ કે મિત્રો અત્યારે આ વાવાઝોડું છે એ દરિયાની જે સપાટી છે ત્યાં છે, ત્યાંથી જો આ જમીનની સપાટી સુધી પહોંચે તો એના ગતિમાં પણ પરિવર્તન થશે અને એની દિશામાં પણ પરિવર્તન થશે। તો મિત્રો એ ગતિમાં પરિવર્તન થાય અને દિશામાં પરિવર્તન થાય એ પહેલાં જોઈ લઈએ તો ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર કેવો માહોલ જામેલો છે। તો મિત્રો ગુજરાત રાજ્યના દીવ અને દાદરનગર હવેલી, દમણ વિસ્તારની અંદર આજે એટલે કે 24 તારીખના રોજ 24/5/2025ના રોજ મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે, જેમાં મિત્રો અત્યારે છે એ 2 એલર્ટ દર્શાવવામાં આવ્યા છે, એક છે ઓરેન્જ એલર્ટ અને એક છે યલો એલર્ટ। તો ઓરેન્જ એલર્ટની અંદર મિત્રો છૂટાછવાયા વરસાદ અને મધ્યમ મેઘગર્જના સાથે 50 કિલોમીટરથી લઈ અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવી અપડેટ સામે આવી છે। એ સાથે
જે યલો એલર્ટ છે યલો એલર્ટની અંદર પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે છૂટાછવાયા સ્થળોએ ઉપર મધ્યમ મેઘગર્જના સાથેના વરસાદ પડશે, પરંતુ આ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળી શકે છે અને એ વિસ્તારોની અંદર પણ 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. કયા વિસ્તારોને યલો એલર્ટ આપવામાં આવ્યા છે તો તમારા સ્ક્રીન ઉપર ચોખ્ખું દેખાય છે મિત્રો. સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ અને દાદરનગર હવેલી. આ વિસ્તારોની અંદર અત્યારે મિત્રો છે એ જે વિસ્તારો અત્યારે તમારા સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવ્યા છે એ વિસ્તારોની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એ સાથે સૌરાષ્ટ્રના 3 વિસ્તાર છે, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ ને દીવ. માફ કરજો મિત્રો, 4 વિસ્તાર છે. તો આ 4 વિસ્તારોની અંદર પણ અત્યારે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. એ સાથેના સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં આ વિસ્તારો જે આપવામાં આવ્યા એ સિવાયના વિસ્તારોની અંદર જે છે એ યલો એલર્ટ આપવામાં આવ્યું, એટલે કે જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા. આ સિવાયના વિસ્તારો છે એમાં મિત્રો અત્યારે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને આ વિસ્તારોમાં પણ યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. અને મિત્રો એ સાથે અત્યારના જે લાઈવ સેટેલાઇટ વ્યૂ પિક્ચર છે એમાં પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે કે અત્યારે અરબી સમુદ્રથી દક્ષિણી ગુજરાત વિસ્તારના દક્ષિણી ગુજરાત અને દક્ષિણી ભારત વિસ્તારના જેટલા પણ વિસ્તારો છે, જે પણ ઇલાકાઓ છે એ ઇલાકાઓ અને વિસ્તારોની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ છે. વાદળોનો ઘેરાવો અત્યારે સતત આગળ ને આગળ વધી રહ્યો છે અને એ બંગાળની ખાડી તરફ સક્રિય થતો જણાઈ રહ્યો છે. હવે મિત્રો આ અરબી સમુદ્રમાંથી વાદળનો જે ઘેરાવો છે એ અરબી સમુદ્રમાં સક્રિય થાય એટલે એનો એક સ્ટ્રક લાઇન નવો બને. હવે સ્ટ્રક લાઇનની અંદર મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે અરબી સમુદ્રની અંદર અત્યારે વાવાઝોડું જામેલું છે. આ વાવાઝોડું છે એ મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર અસર કરશે અને એની સાથે સીધું મધ્ય ભારત તરફ આગળ વધી અને સ્ટ્રક લાઇન છે એ બંગાળની ખાડી તરફ સુધી જાય એ માટેની એક સ્ટ્રક લાઇન દર્શાવવામાં આવી છે. પરંતુ અત્યારે બીજા અપડેટ એવા પણ મળી રહ્યા છે કે આ જે સ્ટ્રક લાઇન અત્યારે દર્શાવવામાં આવી છે કે અરબી સમુદ્રમાંથી મુંબઈ મહારાષ્ટ્ર તરફ જતા અને એની અધવચ્ચે મિત્રો આ સ્ટ્રક લાઇન છે એ ટ્રાન્સફર થઈ શકે છે, એટલે કે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત તરફ આગળ આવી શકે છે. હવે ગુજરાત રાજ્ય તરફ આગળ આવે તો મિત્રો GFS મોડેલ એવું કહે કે જો આ સ્ટ્રક લાઇન છે ગુજરાત રાજ્ય તરફ આગળ આવશે તો ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગ જેટલા પણ છે એ ભાગની અંદર વાવાઝોડાની અસર છે દર્શાવશે. એ સાથે સૌરાષ્ટ્રના જે લાગુ વિસ્તારો છે એની અંદર પણ અસર દેખાશે અને મધ્ય અને પૂર્વ ગુજરાતના જે ભાગો છે એ વિસ્તારોની અંદર પણ અસર પહોંચાડશે. પરંતુ એ પહેલાં તમને જણાવી દઈએ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે ત્યાં અત્યારે વરસાદ છે એ પડી રહ્યો છે. એ સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ વરસાદ પડી રહ્યો છે અને દક્ષિણી વિસ્તારની અંદર પણ અસર વરસાદની જ છે. તો મિત્રો આ વરસાદ છે આગામી 24 કલાક માટે કેવો રહેશે તો મિત્રો લગભગ 2 થી 3 ઇંચ સુધી વરસાદ પડે એવી અપડેટ આપવામાં આવી છે. અને આ 2 થી 3 ઇંચનો જો વરસાદ પડે તો બીજો એક મોડેલ છે અને બીજા એક સ્ટ્રક લાઇન છે એના અનુસંધાને જોવા જઈએ તો મિત્રો અરબી સમુદ્રથી જે પણ પવનો ફૂંકાઈ રહ્યા છે એ સીધા જ મધ્ય ભારત તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે. એટલે કે મધ્ય ભારતની અંદર મિત્રો જે મુંબઈ અને ગુજરાત વચ્ચેના જે દરિયાકાંઠો છે અને અત્યારે તમારા સ્ક્રીન ઉપર જે સિમ્બોલ કરવામાં આવ્યો છે એ સિમ્બોલના આધારે એક સ્ટ્રક લાઇનનો નકશો દર્શાવવામાં આવ્યો છે કે એના અનુસંધાને જો આ વાવાઝોડું આગળ વધશે તો એટલા વિસ્તારોને જ અસર કરશે. તો એમાં મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાત આવી જાય છે અને મુંબઈ મહારાષ્ટ્રની બોર્ડર પણ આવી જશે. બીજા આપણે એનાલિસિસ કરીએ તો બીજા એનાલિસિસની અંદર પણ મિત્રો આ જે મોડેલ એક સ્ટ્રક લાઇન તરફ છે એમાં સમગ્ર વિસ્તારની અંદર ઘેરાવો દર્શાવવામાં આવ્યો છે અને આ ઘેરાવો મિત્રો ચોમાસાનો છે, નહીં કે વાવાઝોડાનો. હવે વાવાઝોડું ક્યારે બનશે તો મિત્રો આ વાવાઝોડું તો બની ગયું છે પણ એનો ટ્રેક છે એ અત્યારે નક્કી કરી શકાતો નથી. વાવાઝોડું બન્યું એ મિત્રો લગભગ 23 તારીખના સાંજે બની ગયું છે, પરંતુ 23 તારીખ પછી આ વાવાઝોડાનો જે ટ્રેક કહેવામાં આવે કે ટ્રેક દર્શાવવામાં આવે એ હજુ સુધી છે નક્કી થયો નથી. 24 મે પણ આ વાવાઝોડું છે અસર પહોંચાડશે કારણ કે 23 મીના રાત્રે આ વાવાઝોડું બન્યું છે. તો આજે 24 મે થઈ છે, શનિવાર થયો છે, તો આ શનિવારના રોજ પણ આ વાવાઝોડું છે કયા વિસ્તારોની અંદર અસર પહોંચાડશે. તો હવામાન નિષ્ણાંત એથ્રિટા શેટ્ટીનું અનુમાન એવું છે કે આ વાવાઝોડું છે એ રત્નાગીરીથી લઈ અને મુંબઈના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આગળ વધતું જોવા મળી રહ્યું છે. ને એમાં પણ ખાસ કરીને
4 સિમ્બોલ આપવામાં આવ્યા છે. એક છે ડિપ્રેશનનું, એક ડીપ ડિપ્રેશન, એક વાવાઝોડું અને ટ્રેકમાં તફાવત થાય અથવા તો સંભવિત ટ્રેક જે નક્કી કરવામાં આવે એ માટેનું સિમ્બોલ આપવામાં આવ્યું છે. તો આ જે ટ્રેક છે એ મિત્રો લગભગ 25 તારીખ સુધી આગળ વધતો જોવા મળી રહ્યો છે. એટલે કે આવનારા 24 કલાકથી 48 કલાક માટે આ ટ્રેક છે એ આગળ વધશે. એમાં મુંબઈ તેમજ ભીણવાડી અને વ્યારા જે વાપી વલસાડ છે એ વિસ્તારોની અંદર આ ટ્રેક છે એ આગળ વધતો જણાઈ રહ્યો છે. એ સાથે જો મિત્રો આ ટ્રેકની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો એ ફેરફારના અનુસંધાને આ વાવાઝોડું છે એ ફરી પાછું આવી શકે છે. એટલે કે ફરી પાછું છે એ એમની દિશા તરફ આગળ આવી શકે. તો અત્યારે મિત્રો તમારા જે સ્ક્રીન ઉપર જે વિસ્તાર બતાવવામાં આવી રહ્યા છે એમાં અત્યારે છે એ ખાસ કરીને આ જો આ વિસ્તારની અંદર વાદળોનો ઘેરાવો બનતો રહે અને સતત ને સતત આ રીતનું એ રેડ એલર્ટ અને ગુલાબી પટ્ટો દર્શાવવામાં આવતો રહે તો એ વાવાઝોડું છે એ મુંબઈની નીચે પણ રહી શકે. એટલે કે આ વાવાઝોડું છે એનું હજી સુધી ટ્રેક નક્કી થયો નથી. વાવાઝોડું કેટલે પહોંચ્યું છે એ પણ કોઈને ખ્યાલ નથી, કારણ કે આજે સતત ને સતત આ જે વાવાઝોડું છે એની ઉપર નિયંત્રણ કરવા માટેની કામગીરી છે અત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચર આધારિત કરવામાં આવી રહી છે. તો સેટેલાઇટ વ્યૂ પિક્ચર પણ એવું કહેવા માંગે છે કે આ વાવાઝોડું મુંબઈ તરફ આગળ વધશે, પરંતુ બીજા મોડેલો જોઈએ તો એ મોડેલોના અનુસંધાને એવું કહેવામાં આવી રહ્યું છે તો એવી માહિતી મળી રહી છે કે આ વાવાઝોડું છે ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તારની અંદર અસર કરશે અને અમુક વિસ્તારોની અંદર જો અસર કરે તો મિત્રો અમુક મોડેલો સાચા પડશે અને અમુક મોડેલો છો ખોટા પડશે. તો એ માટે આપણે આવનારા સમયની અંદર વધારે ડીપમાં અપડેટ મેળવશું, સમાચાર મેળવશું. ત્યાં સુધી જો તમે હજુ સુધી અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તાત્કાલિક વહેલી તકે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.